કેટલા કિલ્લાનો છે ધીરુભાઈ? 3.5 કિલ્લાનો છે એમ કહે છે. લીંગાળું બળે તો શેંગાળું. મસ્ત મજાનું શેંગાળું આવી ગયું છે કઈ ઘટીની અવાજમાં. તો તમે કેમ પણ કેમ છે કાંઈ ઘટ જોરદાર માલી જોરદાર. કેવું હે ભાઈ છે ને જોરદાર. જો આમ જો તમે ગાઈસ બરફ આવ્યો બરફ. ઓ માય ગોડ. જમવામાં આપણે બનાવી સાથે બિરયાની. જો તમે બધા એને હવન રીતે જમવા મળ્યા ગાઈસ. જો કેમ ટેકનોલોજી મારા જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધે મજામાં? તો ફેમિલી ગાઈસ અત્યારે છે ને આપણે નીકળી ગયા છીએ દરિયામાં મસ્ત મજાના. તો આજે છે ને આપણે પહેલી ફિશિંગમાં જઈએ છીએ ગાઈસ. તો જો હવે તો શું કહેવાય કે શૂટિંગ મળી ગઈ છે. તો ઓલરેડી બધે હવે નીકળી પણ ગયા છે ને આપણે પણ ફાઇનલી નીકળી ગયા છીએ. તો જો તમે આપણી મસ્ત મજાની ગાઈસ બોટ હાલી જાય છે. અને શું કહેવાય કે આપણી બાજુમાં પણ એક બોટ છે. હું તમને બતાવું કેમ. બાકી બોટ જાય ને મસ્ત મજાની હાલી જાય છે. તો એથી શું કહેવાય કે આ ધીમી ધીમી જાય છે. નકર તો શું કહેવાય કે તમને ખબર જ છે ઓલરેડી બોટ કેટલી હાલે ને આપણે ફિશિંગ બોટો કેટલી હાલતી મસબા. આ મસબા કરતાં લાટ હાલે ગાઈસ. એ મસબા કહેવાય ને આ કહેવાય બોટું. અને જો અહીંયા પણ એક હાલી જાય છે. એ પાછી કેટલી દૂર છે ખબર? એટલી કંઈક દૂર છે ને એટલે કંઈક આપણે ઝૂમ કર્યું. મસ્ત મજાની આપણી ફિશિંગ બોટ જાય છે ગાઈસ. ઓહ માય ગોડ. અત્યારે માંગ ઉપડી ગયો છે ને માછલા હું આમ જો તમે કેટલા બધા આવ્યો તમને બતાવું. આમ જો ગાઈસ એકલા શેંગળા લાગી જાય ગાઈસ. જો તમે કેમ પણ અને પાલવા પણ લાગેલા છે. અને જો રામસા લાગેલા છે ગાઈસ. જો રામસા બોલે તો આને કહેવાય શેળવાઈ. તો ઓલરેડી તમને ખબર જ છે. બાકી જો પાપલેટ ને બધું લાગેલું છે. અને એક વસ્તુ બતાવું જો ગાઈસ ઝીંગો. જો કેવો ઝીંગો લાગ્યો બોલો મસ્ત મજાનો. આ ઝીંગો છે ને ફેમિલી કહેતા હોય ને તો દરિયાનો નથી. આ છે મીઠા પાણીનો ઝીંગો. એ અહીંયા આવી ગયો બોલો આપણે એટલે સારી વાત કહેવાય. બાકી જો આ રીતના અત્યારે માછલા આવેલા છે કાંઈક. અને આમ જો તમે અમારા ધીરુભાઈ ગાઈસ માછલા લઈને આવ્યા. આમ જુઓ તમે. ઓ માય ગોડ. જુઓ તમે કેમ પણ માછલા નીકળે મસ્ત મજાના જોરદાર માછલા નીકળે ને જીવતા માછલા બોલો. આમ જો આ ખાકી તો હું તો કહેવાય કે ઘડીકમાં મરે જ નહીં. જો આનો કલર કેમ મસ્ત મજાનો છે ગોલ્ડન. કંઈ ઘટે નહીં. જો 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 ધાન ટાકું પડે ને કાંટા પેલા છે ને ભાંગી નાખેલા છે આપણે ગાઈસ. અને ગાઈસ એક વસ્તુ તો હું તમને બતાવતા ભૂલી જ ગયો બોલો. 73 આવેલું છે આમ જો તમે કેમ પણ ફેમિલી નાનું એવું 73 આવી ગયું આપણે બોલો. તો તમે નેક્સ્ટ લેવલનું છે કાંઈ ઘટે નહીં એવું. જોરદાર માલી જોરદાર. કેવું હે ભાઈ છે ને જોરદાર. જો કેમ પણ તો આ રીતના કંઈક માછલા આવેલા હતા ગાઈસ. તો ફેમિલી ગાઈસ આમ જો આપણે અત્યારે એક બોટ જોવા મળી ગઈ. આમ જો તમે ગાઈસ એ ઝાડવા મેકાવે. આમ જો તમે કેમ પણ જો મસ્ત મજાનો ઝાડવા મેકાવે ને આપણી નજીક આવી ગઈ. હા એટલે હવે કેમ પણ ગાઈસ જોરદાર માલી જોરદાર. ભાઈ હાથ ઊંચો કરી લીધો હવે નેક્સ્ટ લેવલ. ચાલો ગાઈસ ને આપણી બોટ હાલી જાય છે મસ્ત બધાની. જો તમે આવડા ભાઈ અમારા ઝાડ મેકાવી રહ્યા છે. જો તમે ચાલો મજા આવી તો લાઈક કરી નાખો. કેમ પણ આ ફેમિલી જો હા સાહેબ. તો અત્યારે આપણે બનાવવું છે જમવાનું. તો આમ જો તમે મસ્ત મજાના રામસા અને પાપલેટ મસ્ત મજાનું કટિંગ કર્યું છે. અમારા લવજીભાઈ ને અમારા હું ભાઈ સચિનભાઈ ની બધા કટિંગ કરે છે. મોટું છે જો તો ગાઈસ બધું કટિંગ કરવાનું લાગ્યા કરે કેમ કે વિડીયો બનાવે છે. બાકી જો અત્યારે શું કહેવાય કે થોડાક ઉપાડી લીધા અને હજી ઉપાડવાના બાકી છે. તો એમાં પછી માછલા હું છે એ બતાવીને અત્યારનું સનસેટ જો તમે અને વાદળા થઈ ગયા ગાઈસ. કેમ જો તમે અમારું છે ને અત્યારે જમવાનું બને. આમ જો તમે એમ પણ આમ જો નેક્સ્ટ લેવલ જમવાનું અમારું બની રહ્યું છે. કાંઈ ઘટે નહીં એમ. અને આજમાં છે ને બિરયાની બનાવવાની છે. જમવાનું બની ગયું છે અને આપણે બધા એને બેસી ગયા છીએ મસ્ત મજાને જમવા. જો તમે જમવામાં આપણે બનાવી સાથે બિરયાની. જો તમે બધા એને હવન રીતે જમવા મળ્યા ગાઈસ. જો કેમ ટેકનોલોજી જો ખાય છે કેમ બીનું દાંત કાઢે. તો ચાલો ગાઈસ આપણે છે ને જમી લઈએ. મસ્ત મજાના ઝાડ ઉપડી ગયા છે આપણે. અને માછલા હું આવ્યો હું તમને બતાવું ગાઈસ. જો આ રીતના છે ને સાક્ષી પાલવા અને એવું બધું આવ્યું છે નોખું નોખું વેરાયટી. જો તમે ગાઈસ પાપલેટ આવે પાપલેટ. જો તમે મસ્ત મજાના પાપલેટ આવે. આજે આપણી પહેલી ફિશિંગ હતી. જો તમે કેમ પણ પાપલેટ. જો તમે કેમ ગાઈસ આ રીતના માછલા આવ્યા ને હજી રાતના પણ ઘણા બધા હજી આવેલા છે માછલા. જો તમે જીવ તો ગાઈસ ખાકો. તો આ રીતના માછલા છે બધા. માલ જો પાપલેટ જો અને કોલ્ડરૂમમાં પણ આ રીતનો કંઈક માલ પડ્યો છે ગાઈસ. બરફ લાવ બરફ. હા તો ચાલો ફટાફટ
માછલાને નાખીએ આપણે આઈસ પેટીમાં. તો બાકી આ રીતનું છે કંઈક જાળ બાળ બોટ મસ્ત મજાને હેલી થાય ગાઈસ. આમાં છે ને આપણે થોડાક એવા કૈસલા પીકડ્યા હું તમને બતાવું. આમ જોઉં તમે કેમ પણ એ જો નાના નાના કૈસલા હે, બાકી ભાગે કેટલી પીડવા અને ફેમિલી માછલા આવ્યા છે. અને આમ જો ગાઈસ માછલા બતાવે જો તમે કેમ પણ એ નેક્સ્ટ લેવલના માછલા બતાવે છે. હાલો આ બધું લેતા હોય માછલા. અને આમ જો તમે ઓહો આમ જો તમે આ લે મોટું માછલું પકડ્યું. ફેમિલી જો તમને છે ને મોટું માછલું બતાવીએ ગાઈસ. જો તમે કેમ પણ એ કેમ છે કાંઈ ઘટે નહીં એવું છે માછલું. જોરદાર મળી જોરદાર નેક્સ્ટ લેવલનું. અને સાક્ષી પાલી ભાઈ ફેમિલી નાના નાના આમ જો કેમ પણ એ ભાઈ. આ એક સાક્ષી પાયલું એક અહીં જ રહો. આમ નાના આવે ને તો આમ તમને બતાવવાની મજા આવે, પણ નાનાનો કંઈ લાડ ભાવ ન આવે. જુઓ તમે આને છે ને આ કોઈક ઓલું કરી ગયું છે, ખાઈ ગયું એટલે ક્રેશ થઈ ગયું છે આ માછલું. એટલે આ માછલું ઓપ્શનમાં ન ચાલે એવું બધું છે. જો તમે આને છે ને મિત્રો સાક્ષી પાલવો કહેવાય. અત્યારે છે ને બધી પડતરમાં છે ને ગાય સાક્ષી પડતર છે. જો તમે સાક્ષી ને મોટા મોટા ગાઈસ પાપલેટ. જો તમે કેવા પાપલેટ હે. મને એમ થાય કે એકલા તમને ગાઈસ પાપલેટ બતાવ્યા કરું, પણ તમને પછી પાછી જોવાનું ન મજા આવે. એટલે હે કે હારડપા થોડા ઘણા બગાય બતાવ્યા કરું. જો તમે પાપલેટ જો ગાઈસ પાપલેટ કેમ પણ કાઢીને આપણે હા કાંઈ ઘટી નહીં પાપલેટ હે. અને કોલ્ડ્રીમાં પણ પાપલેટ હે. જીવ તો ખાગો મિત્રો. લીંગાળું બળે તો શેંગાળું મસ્ત મજાનું શેંગાળું આવી ગયું છે કંઈ ઘટીની અવાજમાં. જો કેમ આવડા અમારા ભાઈ છે ને અત્યારે બરફ કાઢે. હું તમને બતાવું. કોથળો પહેરો છે બોલો. એટલે મતલબ હે ને હમણાં થોડીક વાર પહેલાં વરસાદ આવતો હોય એટલે. બાકી પાણી તો મસ્ત મજાનું કાંઈ ઘટે નહીં એવું. જુઓ તમે ગાઈસ દૂધના પાઉચ ને એવું બધું બહાર આવે છે. અને આમ જો તમે ગાઈસ બરફ આવ્યો બરફ. ઓ માય ગોડ. મામા તમે આવી આવો આર્યું કાઢો. ચાલો ગાઈસ બરફ કાઢી લીધો બહાર. નાખવાનો છે માલ. તો ચાલો ફટાફટ આપણે નાખી દઈએ હવે. તો બરફ નાખી દીધો ઓલરેડી આઈસ એમ. જો તો હવે હે ને સાક્ષી નાખતા છે ગાઈસ ને ગણતા જઈએ. ક્યાં પણ જો મસ્ત મજાની છે. એટલે આવા જાઓ જલ્દી ગાઈસ ઓલ્ડરમાં નાખી દઈએ માલ. કેમ પણ જો આ રીતના કંઈક માછલા ગણવાના હોય. 15, 16, 17, 18, 20, જો 21, 22, 23, 24, 25, 26, 27, 28 ગાઈસ 28 નંગ સાક્ષીના આવી ગયા છે અત્યારના. આવી ગયા. જો નાખીએ છીએ અત્યારે કોલ્ડરૂમમાં માલ. જો કેમ પણ હાલો ગાઈસ તો મસ્ત મજાનો ફોટો પડી ગયો છે. બાકી જો આ શેરવો કેટલા કિલોનો છે ધીરુભાઈ? 3.5 કિલોનો છે એમ કહે છે. બાકી સારું હાલો તો હવે માછલી આપણે કોલ્ડરૂમમાં નાખી દઈએ. આપણું કોલ્ડરૂમ છે અને કોલ્ડરૂમમાં રાતનો માંગ આપણે અત્યારે ઉપડી ગયો છે. તો કેવા છે હું તમને બતાવું. જો મોટા મોટા ગાઈસ પાલવા અને રામસા ને એવું બધું લાગ્યું છે. તો ગાઈસ એક પાપલેટનું બચ્ચું લાગ્યું અને મોટી પાપલેટ લાગી. જો આ નાની પાપલેટ છે અને આ ઓલી છે ને બેક મોટી. તો આ રીતનો ઘણો બધો માલ લાગ્યો છે. અને હવે અત્યારે નાખવું છે અમારે કોલ્ડરૂમમાં. અને આ ભાઈ અમારા દાંત કાઢે ગાઈસ આપણે વિડીયો બનાવી હતી. ને અમારા મામા આ બાજુ બેઠા જવું તમે. ને અમારા લવજીભાઈ ને ગાઈસ માછલા નાખવાનું શરૂ કરી દીધું. જો તમે ગાઈસ રામસુ એટલે આખું બાગ ડેન્જર તબકે બોલો. કેમ પણ કઈ ઘટે ગાઈસ. કેમ પણ નેક્સ્ટ લેવલ પાપલેટ હો. જો જીવતી ચાલો તો ગાઈસ એટલા કંઈક માછલા આવ્યા છે ને હવે નાખી દઈએ આપણે કોલ્ડરૂમમાં ફટાફટ. જો આ બધું પીડ્યું છે. આમાં આ રીતનો ઝીણો માલ છે. જો તમે તમારા અશ્વિનભાઈ આમ જો તમે જો આમ કેમ પણ આમ જો તમે કેમ પણ ये मेरे को बचाओ જો તમે ગાઈસ હા એટલે હાવ નજીક આવી જાય બોલો. આમ જો ત્યાં છે. હા જો નીકળે ગાઈસ શીપની ટ્રેનિંગ લીધેલી છે એટલે ગાઈસ શું કહેવાય કે તરતા આવડતું જ હોય. ફેમિલી ગાઈસ કોલ્ડરૂમમાં તમે એમ જો આપણે બીજો માલ કાઢવાનો હતો ને કાઢી નાખ્યો. એટલો માલ તો રહેવા દેવાનો છે.
અને શું કહેવાય કે આમ જો મોટું માછલું કહેતો ને એ તો આવડું છે. અને ગાઈસ શું કહેવાય સાપરી કહેવામાં આવે અને અમુક હગલો પણ કહેતા હોય ખાવાનો ગાઈસ જો એવું. અને આમાં જો આ તગર હોય ને રિઝલ્ટ માલ છે. અને જો આ ખાવા હાટું માલ કાઢ્યો હોય રામસ પાપલેટ ગુમલા અને ગાઈસ કાગડો આમ જો તમે કવડો મોટો ગાઈસ કાગડો આવી ગયો. આ પાટો તો આપણે ખાવા નથી. ચાલો ગાઈસ નખાજો થઈ ગયું. શું કહેવાય ચાલો માલ કમ્પ્લીટ થઈ ગયો છે. ફેમિલી શું કહેવાય કે અત્યારે છે ને મસ્ત મજાની રાત પડી ગઈ છે ને હજી આપણે છે ને ગાઈસ માલ ખાલી કરી પછી છે ને હજી આપણે બંદર વચ્ચે હવે પાછા નેક્સ્ટ ટાઈમ પાછા આપણે બીજી ફિશિંગમાં જાવ ને પછી પાછો આપણે મસ્ત મજાનો બીજો વિડીયો બનાવીશું. અને આજનો ભાઈ આપણે પહેલી ફિશિંગનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આમ જો અત્યારે જે આપણી બોટ છે લાઇટ બેટ કંઈ કર્યું નથી એટલે અંધારું છે. બાકી સારું હાલો તો મળીશું નવા વિડીયો. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.